આજે સાંજના એક એકતાનગર બપોત પોલીસ સ્ટેશન જે વિસ્તાર છે અને હિન્દુ મુસ્લિમ મિક્સ વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યાં માઇક વગાડવા બાબતે પ્રાથમિક તબક્કે નાની મોટી બોલાચાલી થઈ અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કરેલું અને એમાં ત્રણેક માણસોને નાની મોટી ઈજાઓ થઈ છે. આ અંગેની કાયદેસરની ફરિયાદ અંગેની કાર્યવાહી બાપોત પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. ત્રણ જે ઈજા પામનાર ઈસમો છે એ સારવાર હેઠળ છે, પણ એમની સ્થિતિ સુધારા પર છે. એવી કોઈ ગંભીર ઈજા નથી, પરંતુ આજે ઈજા પામનાર છે એ ત્રણ પૈકી એક મુસ્લિમ છે અને બે હિન્દુ છે. અને સંગઠન તરફથી કાર્યકરો એમને જોવા માટે અહીંયા આવેલા, પણ અત્યારે હાલ એકતાનગર ખાતે અને સિવિલ હોસ્પિટલ ખાતે પણ શાંતિ છે અને કોઈ યોગ્ય ફરિયાદ કોઈ પ્રત્યાઘાત નથી. જે અસામાજિક તત્વો છે તેમની સામે કયા પ્રકારના એક્શન લેવામાં આવશે, જે પ્રમાણે નજીવી બાબતે જે બવાલો થાય છે અને ઉગ્ર જે સ્વરૂપ ધારણ કરે છે તેમની શું રહેશે? હા, જે બનાવ બને છે એ બાબતે તપાસના માધ્યમથી અમે કાલે તપાસમાં જુદા જુદી જગ્યાએ ઉપલબ્ધ વિડીયો ફૂટેજ, બીજા અન્ય પુરાવાઓ, આઈ વિટનેસ એ અંગેની તમામ તપાસ કરીશું અને તપાસનો વિષય છે. તપાસ અત્યારે હજી પ્રાથમિક તબક્કામાં છે. તપાસને અંતે અમે જે કડક કાર્યવાહી કરવાની થતી હશે એ કરીશું અને વડોદરાવાસીઓના સમાજને અથવા સામાન્ય જનજીવનને અસર કરતા હોય એવા જો અસામાજિક તત્વો હોય તો અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી અને કડકમાં કડક પગલાં લેવામાં આવશે. ફરિયાદ અમે સરકાર તરફે દાખલ કરી છે અને રાયોટિંગ અને 337 નાની મોટી ગંભીર ઇજા બાબતની કલમો લગાડી છે અને સરકાર તરફે જ ફરિયાદ દાખલ થઈ છે. અમારા અધિકારી જ ફરિયાદી બન્યા છે, એટલે અમારે બંને પક્ષે કોનો શું રોલ છે એ તપાસનો વિષય છે અને તપાસના અંતે અમે નક્કી કરીશું કે કોને આમાં સંડોવણી છે. ઘટના બની છે છેલ્લા કેટલાય દિવસથી આના સંદર્ભમાં ઘર્ષણ ચાલ્યા કરે છે. 15 દિવસ પહેલાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તા હરીશભાઈ આના સંદર્ભમાં પોલીસ વિભાગને જાણ પણ કરી છે, અરજી પણ આપી છે. અને આજે અચાનક પથ્થરમારાની ઘટના બની છે. હરીશભાઈને એમના ભાઈને બંનેને માથામાં વાગ્યું છે. સયાજી હોસ્પિટલ ખાતે એમને સારવાર માટે લાવવામાં આવ્યા છે અને વધુ સારવાર માટે એમને અહીંયાથી પ્રાઇવેટ હોસ્પિટલમાં એટલે કે સવિતા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. આજની ઘટના છે તે દુઃખદ ઘટના છે. પોલીસ વિભાગના જોઈન્ટ કમિશનર પોલીસ મનોજ નીનામાજી અહીંયા ઉપસ્થિત છે અને તેમની સાથે વાતચીત કરીને આ પ્રકારની ઘટના ભવિષ્યમાં ન થાય તેના માટે તકેદારી રાખવા માટે પણ એમને બધાએ ભેગા થઈને વિનંતી કરી છે.